નમસ્કાર, જય શ્રી મહાકાલ. દોસ્તો, શિક્ષણ વિભાગમાં છાસ ફરે નવા ખતરા થતા જાય છે. તો ત્યારે એવું લાગે છે કે શિક્ષણ વિભાગ છે અસરકારક શિક્ષણ કાર્ય કરાવવામાં અને શિક્ષણનું અસરકારક આયોજન કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થાય છે. હવે સરકારની ગુણવત્તાયુક્ત શિક્ષણ ગામડાના છેલ્લા બાળક સુધી પહોંચાડવું એના માટે સરકાર પ્રયત્નશીલ છે, પરંતુ શિક્ષણ વિભાગ ખબર નહીં કેમ આવા નિર્ણયો કરે છે જેની કારણે એ શિક્ષણ કાર્ય પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી થાય છે. પહેલાં એવું હતું કે 100% નામાંકન થાય બાળકોનું, તો એ લેવલે આપણને થોડી ઘણી સફળતા મળી છે. પછી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે બીજો એક હતું કે ભાઈ સ્થાયીકરણ થાય. બાળકો શાળામાં આવે તો સ્થાયી રહે, એમનો જે ડ્રોપ આઉટ રેશિયો ઘટે, તો એમાં પણ થોડા ઘણા અંશે આપણને સફળતા મળી છે. અને શિક્ષણ સુધારવા માટે, ગુણવત્તાયુક્ત શિક્ષણ બાળકોને પહોંચાડવા માટે એ કઈ રીતે આપી શકાય, હવે એ સ્ટેજ ઉપર કામ ચાલી રહ્યું છે. તો એની માટે કાયમી શિક્ષક હોવો જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કાયમી શિક્ષક હશે તો અને તો જ ગામડાના છેવાડાના બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચશે. પરંતુ જે શિક્ષણ વિભાગ છે એ નવી નીતિ અપનાવે છે. પહેલાં પ્રવાસી શિક્ષક આવ્યા, પછી જ્ઞાન સહાયક આવ્યા અને નિવૃત્ત કર્મચારીઓને પાછા શિક્ષણ કાર્યમાં જોડવાની વાત કરી, એ પણ કરાર આધારિત. અમે છેલ્લા 7 મહિનાથી રજૂઆત કરી રહ્યા છીએ કે ભાઈ ઉચ્ચતર માધ્યમિકની અંદર 6 વિષયો એવા છે કે જેની અંદર પૂરતા કેન્ડિડેટ મળ્યા નથી, પૂરતી અરજીઓ મળી નથી. તો એ દરમિયાન શું કરી શકાય? તો શિક્ષણ વિભાગનો 1/8/2024નો GR છે, એની અંદર મુદ્દા નંબર 12 પેરેગ્રાફ નંબર 2 ની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે ભાઈ આવી કોઈ કન્ડિશન પેદા થાય છે, આવી કોઈ પરિસ્થિતિ ક્રિએટ થાય છે, તો એ જે તે વિષયોની અંદર કટ ઓફ ડાઉન કરી અને એ વિષયની ભરતી કરી શકાય છે. આ સ્પષ્ટ ઉલ્લેખ છે. અને આની માટે બીજું કોઈ વધારાનું મહેકમ માગવાની પણ જરૂર નથી. ઓલરેડી જે પહેલાં મહેકમ માગેલું છે એની અંદર જ આ ઘટ છે, તો એ ઘટ પૂરી કરવાની વાત થઈ રહી છે. અમે છેલ્લા 7 મહિનાથી રજૂઆત કરીએ છીએ. લાસ્ટ ટાઈમમાં અમે હમણાં CM સાહેબ સાથે પણ મુલાકાત કરી, તો એમણે પણ સ્પષ્ટપણે એવું કીધું છે અને બહુ હકારાત્મક સાહેબે જવાબ આપ્યો છે. કારણ કે ઓલરેડી GR છે અને GRને લઈને જ ચાલવાનું છે, નવું મહેકમ માગવાનું નથી. બધું જ સીધી લીટીની વસ્તુ છે, આમાં કોઈ અડચણ આવે એવી નથી. અને એનાથી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એમ છે. ગામડા છેલ્લા બાળક સુધી શિક્ષણ પહોંચે એમ છે, છતાં પણ આની અંદર કોઈ જ મતલબ કે ઇમ્પ્લિમેન્ટ થતું નથી. અને આ નવા નિયમો આવે છે અને અંતે પાછળ એની અંદર યુટર્ન લેવું પડે છે. તો અમારી ટાટ ઉમેદવારોની સરકારશ્રીની માનનીય શિક્ષણ વિભાગને એ જ અરજ છે, એ જ વિનંતી છે કે તમે આ બાબતે કંઈક વિચારો, કંઈક સચોટ નિર્ણય લાવો કે તમારી જોડે જોગવાઈ છે, તમારી જોડે GR છે, તમારી જોડે કેન્ડિડેટ છે, સામે જગ્યા ખાલી છે, મહેકમ નવું લેવાનું નથી, મહેકમ તમે પહેલાં મેળવેલું છે, મંજૂરી લીધેલી છે નાના વિભાગ પાસેથી, કશું જ નવું નથી કરવાનું છે. બસ ખાલી GRને ફોલો કરવાનું છે. પણ ક્યાં અડચણ આવે છે ખબર નથી પડતી. અમારી ફરીથી અરજ છે શિક્ષણ વિભાગને, માનનીય સરકારશ્રીને કે આ બાબતે કંઈક ત્વરિત નિર્ણય લાવો. જય હિન્દ, જય ભારત, જય શ્રી મહાકાલ.